નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. આજે વાત કરીશું ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં જેનો દબદબો રહ્યો છે તેવા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી તો યોજાઈ ગઈ. ચેરમેન અને વાઇસ ચેરમેન પણ નિમાઈ ગયા, ચૌધરી અને પટેલ. પણ જે રીતે વાત કરીએ એ રીતે ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર સૌરાષ્ટ્રની એક એન્ટ્રી જે થઈ, ગોરધનભાઈ ધામલિયા. ગોરધનભાઈ ધામલિયાનું નામ આવે એટલે સૌરાષ્ટ્રની એન્ટ્રી જ્યારે GCMMFની અંદર જ્યારે એન્ટ્રી થઈ ત્યારે ચર્ચા તો થાય જ. અને એ ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો દબદબો રહ્યો છે એવા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર સૌરાષ્ટ્રના એક વ્યક્તિને વાઇસ ચેરમેન તરીકે ચૂંટણીમાં જીત મળી છે. આ ગોરધનભાઈ ધામલિયા એટલે કોણ? વિઠ્ઠલભાઈ રાદડિયાથી જયેશ રાદડિયા સુધીના અંગત સંબંધો ધરાવતા વ્યક્તિ. સૌરાષ્ટ્રની અંદર વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાને કોઈ ના ઓળખે સવાલ જ નથી. પણ ત્યારે ગોરધન ધામલિયાએ હવે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર વાઇસ ચેરમેન તરીકે એન્ટ્રી કરી છે. ત્યારે એટલું કહી શકાય કે આજે વાઇસ ચેરમેન છે, પણ ધીરે ધીરે સૌરાષ્ટ્રના વ્યક્તિ તરીકે આવનારા દિવસોમાં એની સંખ્યા પણ વધી શકે છે અને કદાચ એનું પદ પણ વધી શકે છે. એટલે એટલું કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં જેનો દબદબો રહ્યો છે એવા સૌરાષ્ટ્રનો હવે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર પણ દબદબો જોવા મળશે. આ પણ એક નવી શરૂઆત છે અને કદાચ એ શરૂઆતને આવનારા દિવસોમાં વધુ સફળતા